બસ જો આપણે ઓફિસ આવી ગયા છે, મમ્મીને મામાના ઘરે ઉતારે ને મેં કીધું બહુ દિવસથી કંઈ ઓફિસમાં આવીને એકલા વ્લોગ નથી. કાળામાં હું આખો કોઈને ઊંધો રાખીને માથે વળી નાખ. મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો આજે મમ્મીએ ચા બનાવી દીધી છે. મમ્મીએ થેલો બેલો પેક કરી લીધો છે. અત્યારે હવે એ ઘરે જાય છે અમદાવાદ. જાતા જાતા કામ કરતી જાય, થોડુંક કપડાં સૂકવે કે શું કહેવાય હવે બધું એવું રહેવાનું. ચોમાસું ચાલુ થઈ ગયું એટલે વાતાવરણ તો જોરદાર જ છે. બસ જો આપણે ઓફિસ આવી ગયા છે, મમ્મીને મામાના ઘરે ઉતારે ને મેં કીધું બહુ દિવસથી કંઈ ઓફિસમાં આવીને એકલા વ્લોગ નથી બનાવતો. મેં કીધું લાવ વાતું ચીતું કરી તમારી લોકો જોડે, તમને પણ કંઈક મજા આવે. તો બસ જો દિવસની શરૂઆત તો કરી લીધી છે મસ્ત તમારા લોકોની જોડે. ચા પી લીધી. તમે પીધી કે નહીં? ના પીધી હોય તો બનાવીને પી લેજો. મસ્ત ચા જોરદાર. અત્યારે તો મસાલાવાળી બહુ ભાવે તો જ ભાવે, બાકી અત્યારે ચોમાસામાં આમ તો ના હોય મસાલાવાળી, સાદી જ ચા હોય. શું કહેવું તમારું? કમેન્ટ કરજો બરાબર. બાકી બસ જો અત્યારે તો આપણે કામ ચાલુ કરી દીધું છે. ઓલમોસ્ટ સાફ સફાઈ બધી પતાવી દીધી. તમે લાવ બેઠા તો પહેલાં વાત કરી લઈએ, પછી બધું કામ ઉપાડીએ. તો બસ ચલો કામ ચાલુ કરી દઈએ ફટાફટ. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને. જો મસ્ત ખમણ આવી ગયા છે. ફોરમને જઈ માટે બી ટિફિન પેક થઈ ગયું છે. મમ્મી મસ્ત સિરિયલ જોવે છે અને પપ્પા મોબાઈલમાં કંઈક કરે છે. હાય પપ્પા, જય શ્રી કૃષ્ણ. હાય. બસ જો ટિફિન લઈને પપ્પા જાય છે ફોરમને જઈને દેવાને. આપણે ચા લઈને બેસી ગયા છીએ. સો ગુડ આફ્ટરનૂન બધાને. મસ્ત વરસાદ અહીંયા સ્ટાર્ટ થયો છે. મસ્ત નજારો છે અહીંયાથી. અને દાદાનો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવા બેસી ગયા છે. શું ખાવ છો દાદા? ગોળવાળી રોટલી. વાહ, ગોળવાળી રોટલી ને ખમણ. ભાવે તમને ગોળવાળી રોટલી? હા, મને ભાવે બહુ. બહુ ભાવે ને? સારું, હાલો દાદા જમવા બેસી ગયા છે અને છાશ આપી દઈએ. બરાબર, ચલો બધાય જમવા. પપ્પાનો અવાજ આવે છે, લાગે છે કે આવી ગયા. લે આવી ગયા. આ શું પલળી ગયા? અરે રે, વરસાદ આવ્યો. તું શું કરે છે આ બધી? હું આજો બસ મમ્મીનો કબાટ કાઢ્યો છે અને બધી કુર્તીઓ ને તમારા કપડા ને બધું સરખું મૂકું છું. જો આખો રૂમમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. આ તમને બેડ ઉપર સુવા નહીં મળે. ના એમ ન હાલે, તું બધી પોટલું બાંધી લેજે. પોટલું બાંધી રાખજે. ના ના, આ તમારે બહાર સુવાનું થશે. આ તમારો બેડ નાખો, રૂમ ચોખ્ખો થઈ જાય ને પછી. બહાર નથી ફાવતું. તો શું મમ્મી શું કરે છે? મમ્મી એ ખબર રસોઈ કરે લગભગ. હાલો રસોઈ બની જાય એટલે બોલાવો, ત્યાં સુધીમાં હું આ બધું ગોઠવી નાખું. હાલો ઓકે. દાદા મસ્ત છે ને ગુજરાતી પિક્ચર જોવે છે અને અમે લોકો જમવા બેસી ગયા છીએ. ચણાનું શાક ને રોટલી. પપ્પા ફ્રેશ થઈને બેસી ગયા. કપડા નો બદલા તમે પપ્પા? મને તેમ કે તમે ફ્રેશ થઈ ગયા. ભૂખ લાગી બહુ કરે. લ્યો, આવી ભૂખ ભીના કપડા નો બદલો રે દાદા. હાવ આવું એટલે ભૂખ બહુ લાગે. શું કે મમ્મી? છીક આવી? તો મમ્મી શાક મસ્ત બન્યું છો, થેન્ક યુ. કેવી રીતના બનાવવાની? આ ઘી ને ગોળ બે. સારું હાલો, એ તો મને નથી બનાવતા આવડતી. એકવાર શીખવાડજે એટલે પૃથ્વેશ ને બનાવી દઈશ. બીજું તું શું કહેતી હતી? કબાટ બધી વસ્તુ હોય ને બધી ઠેકાણે રાખજે. ચાવી છે, ચાંદન પેકેટ છે. આડા આવડું થઈ જાય તો ધોકા પાડીશ. કાઈ નહીં પપ્પા, કઈ હવે નો મારવાનું હોય. મને મારવાનું હોય કહી દેજો તમારું વહુ ને. મને મારે બારે નહીં. બીજું કઈ ન કહેવાય. એમ નહીં, તો આડા આવડું થોડુંક મુકાઈ જાય તો ભાઈ એવું ન હાલે. કઈ ખીજાવ બીજાવાનું હોય એમાં. પલંગ ચોખ્ખો કરી નાખી. મારા બુવા જાઉં. એ આપણે ત્રણેય થઈને તમે બધા બે મને 10 મિનિટ હેલ્પ નહીં કરો. બે ના પાડી દીધી છે. આ બે જણા હાથ ઊંચા કરી દીધા. હવે લાગે મારે જ બધું કરવું પડશે. ચાલો આપણે જલ્દી 2 રોટલી ખાઈને પાછા કામ પર લાગી. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો.
પવનની સાથે ગજબ. આજે તો લાગે જોરદાર પડશે, જે પ્રમાણે પવન છે એ પ્રમાણે. શું મમ્મી હશે ને બટેટા બાઈફા આટલા બધા? આ છે ને બટેટા વાળા બનાવવાના છે બેન આજ. ઓહો, બટેટા વડા. દિવાળી બેન આવ્યા છે ને તો દિવ્યા બેન. હા, મમ્મી મારા એટલા બધા નામ પડે ને તમને હર વખતે અલગ અલગ તમને નામ સાંભળવા મળશે. છે એના માટે દહીંની ચટણી બનાવવાની છે. ઓહો મમ્મી ભાઈ તુંય બનાવજો, મારી ઉપર નો ઢોળી દેતી. એના માટે બટેટા વાળા બનાવવાના છે, પતરીના ભજીયા બનાવવાના તો મને એમ નહીં, મને દાલ વડા ભાવે, દાલ વડા બને. દાળ વાળા અત્યારે થોડીક તે તાત્કાલિક કે મમ્મી પપ્પા મેં જો એને એક શરત મૂકી કે મમ્મી હે ને મેં આખો અત્યારે 12 વાગ્યાની રૂમ સાફ કરું છું, હજી થયો નથી, હજી મારે કલાક થશે, એટલે મેં કીધું છે ને તમે ખાલી એટલું રૂમ સાફ થઈ કરી દઉં ને આખો કમ્પ્લીટ, ત્યાર પછી મને ખાલી પાત્રા ખવડાવવાના બનાવી, તો મને ના પાડી દીધી. પાતળા તો આજે નહીં બને ને કાલે નહીં બને. તો બસ બટાકાવડાનો મસાલો બનાવી દીધો છે. હવે આપણે દહીંની ચટણી બનાવશું, એમાં કોથમરી, મરચું અને ખાંડ એટલી વસ્તુ નાખશું આપણે. પૃથેશ આવી ગયો છે. હાય પૃથેશ, હાઉઝ યોર ડે? જો ઈન દાદા બે વાતો કરે છે મસ્ત, જમાઈ જમાઈ કરતા હતા, 2 મિનિટમાં તો આવી ગયો. એટલે મમ્મી કે શું કીધું મમ્મી કે કેટલા વર્ષનો થાય? ના થશે. 100 વર્ષના. આજે ઉંમર એ ખરાબ સંભાળ્યા ભેગા આવ્યા. જવું પડે ને મારે. ચાલો આ લોકો વાતો કરે, આપણે જલ્દી જલ્દી. મમ્મી જો અહીંયા હજી પતરીના ભજીયા બનાવવાના છે, એટલે પતરીના ભજીયા માટે પતરી કરે છે. આપણે જલ્દી જલ્દી હવે બસ જો ચટણી બનાવી લઈએ. નવી બધી વસ્તુઓ લઈએ, કાંઈ વાંધો ને. તો આઈસ્ક્રીમ હપ્તે ખવડાવો. હા તો પૂછતા હો આઈસ્ક્રીમ વાળાને. એટલે અમે તો આવીએ જ છીએ સહકુટુંબ. પપ્પા ને પૃથેશ કઈક પ્લાનિંગ કરે છે. અમે તો 10 જણા આવીએ છીએ. કાંઈ વાંધો ને, ઘર તો હે ને, બહાર તમે ભલે જતા હોય. આ ચીકી જોડે અમે રહેવું, કાંઈ વાંધો નહીં. આજે આવું જ છે ને જો બસ ને પૃથેશ કાકા ને ખીજવે છે. મારા કાકા એ છે ને 2 સોફા અને ફ્રીજ લીધું છે ને એના માટે, એટલે પપ્પા કે પ્લાન કરો ત્યાં જઈએ એમ. ઉમરનું જ આઈસ્ક્રીમ ખાવામાં આવશે. ચલો આ લોકો પ્લાનિંગ કરે, આપણો તો ટાઈમ બગડે છે હો ભાઈ. ભારત તો જ દિવ્યા ફૂલ કામ કરે આજે, ખબર નહીં થાકી ગઈ લાગે છે દિવ્યા. બરાબર ને મમ્મી? અરે બરાબર બરાબર પૂછવું પડે ભાઈ, અમાર મમ્મી ને હાલે નહીં, અમાર નાનું મોટું થોડું. પરફેક્ટ સાઈઝ જોઈએ કા? પરફેક્ટ સાઈઝ હોય. હા એમ નહીતર નાનું નહીં મોટું નહીં, એક જ સાઈઝ નું જોઈએ. હા એમ નહીતર ભજીયા ખાવાની મજા ન આવે. અમે નાના હતા ને ત્યારે કાંઈ કામ અડવા ન દેતા મમ્મી અમને. તોય તું આટલું બધું શીખી ગઈ? મમ્મી નો હોય ને ત્યારે, મમ્મી વેકેશન કરવા જાય ને ત્યારે કરવાનું. હા બા બધુંય કરવા દે, બાકી એમ નાના હતા ને ત્યારે કાંઈ નહીં. મારો ઓલો પાટલો વેણું હોય ને એ અલગ, મારો અલગ. તારું એક જ ગોયણામાંથી રોટલી બનાવવાની. એવું હોય તો કેટલા ગોયણામાંથી? રસોડામાં અલાઉડ જ નહીં. એમને રોટલી તો એક ગોયણામાંથી જ ન બને. પણ એમને બીજું કરવાનું આપે, એમ ખીજાય ને બીજ કે આમાંથી જ ખાલી રોટલી કરવાની. ઓય ગોયણું તને અલગથી આપતા. એક ને એક તોડીને એક ને એક ફરીથી કરવાની, એ નહીં ફરીથી કરવાની, પણ બીજું ગોયણું એકડા ઘૂંટે એમ રોટલી ઘૂંટતી હતી તું. બરાબર ને? સાચી વાત ને? પછી પપ્પા છે ને ઓલું આડાવડી થાય ને તો પપ્પા અહીંયા દાદા છે ને ઓલો વાટકો મૂકી દેતા. એ તો બધાયના ઘરમાં હોય, બટ ઓબ્વિયસલી અમારી બી યાદો છે. બરાબર છે સર. પણ હવે તો ગોળ રોટલી બને એટલું સારું તારે. આ તે રોટલી ઘોઈટી એની માથે કા પેલા સમોસા થઈ ગયા હતા, પછી એમાં વાટકો મારી દે એટલે ગોળ થઈ જાય. વાટકો મારી ના ના, ભારતનો નકશો થાય. ભારતનો નકશો થઈ જતો, પછી મારે વાટકો મારી દેતા એટલે થઈ જાય ગોળ. બધા અત્યારે આઈટમના થેપડા કરતા ને એ તાળામાં હું આખો કોઈને ઊંધો રાખીને માથે વણી નાખું આખું, પછી વાટકા મારી પછી દે વાઇટકા મારી દેવાય. એટલે થઈ જાય ગોળ. હાઈ ક્લાસ ક્લિયર એકદમ. તો ભજીયા ઉતરે મસ્ત આ મરચાના, એ તો આપણે ખાવાના નહીં, આપણા કામના ઉતરી ગયા. હમણાં જમવા બેસી જાય. તમારા વારે. હજી વાર હે? અરે રે રે, આ તીખો ખાણું હવે નાખું. ઓય ઓય, આ દાદાના મોરા છે. બરાબર બરાબર. તો મસ્ત ગરમા ગરમ બટાકાવાળા, પતરીના અને મરચાના ભજીયા બની ગયા છે. ચટણી બી રેડી છે. દાદા બેસી ગયા છે જમવા. દાદા કેવા બન્યા?
સારા બહેના હલો પપ્પા તમે શરૂઆત કરો અમે 4 તો પછી હારે બેસશું કે તમારે મમ્મીની રાહ જોવાની ના મમ્મી જાય હા હાલો ભાઈ રાહ જોવાની મનાઈ આવી ગઈ છે પપ્પા બેસી જાય જમવા જયની ફરમાઈશ ઉપર છે ને હા મમ્મીએ ઉલટા વડાપાઉં બનાવ્યા છે પૃથેશ કટ કરે છે સૌથી પહેલા પૃથેશને ટેસ્ટ કરવાનું છે હા તમે લોકો બનાવો છો કે નહીં કેજો હાલે દર ઉલટા વડાપાઉં બની ગયું ખાવા માંડ એટલે આવતો રહે જોઈ શું કહેતો તો આજે આપણને પાર્ટીનું ફોરમની થોડીક તબિયત વીક છે એટલે આપણે જાણને બહુ નહીં હેરાન કરીએ એને ખબર કાઢી લ્યો ભાઈ મમ્મીએ બનાવ્યું ઉલટા વડાપાઉં શું કે મમ્મી તારા છોકરાની અલગ અલગ ફરમાઈશ બનાવવું જ પડે નહીં પૂછી લીધું ખાવાનું એટલે નહીં બંધ ભાવે. બહુ કે તો બસ જમવાનું બતાવીને અમે લોકો જઈ રહ્યા છીએ આંટીના ઘરે જો બસ ને ચીકીને સ્વાગત કરવા રાખીને હે કાકા કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ સેલિબ્રેશન્સ જય શ્રી કૃષ્ણ હાય ઉઈ ગયા તા કાકી જય શ્રી કૃષ્ણ વાહ કોંગ્રેચ્યુલેશન્સ નવા સોફા માટે અને ફ્રીજ માટે ભાઈ કાકીએ ફ્રીજ લઈ લીધું છે ફ્રીજ બી બતાવી દઈએ આપણે કયું છે સેમસંગ નું લીધું છે ભાઈ મસ્ત એટલે પપ્પા અને એના જમાઈ બંને પાર્ટી માટે આવી ગયા છે ક્યાં કિશન નથી ચીકી પૃથેશ ને બહુ લવ કરે છે એટલે વેલકમ કરે છે એનું બસ ઘરે આવી ગયા છે દિવ્યા તો સુવાની તૈયારી એમ તો ત્યાં જ સૂઈ ગઈ હતી અમે લોકો કાકાને ઘરે ગયા ત્યાં જ સૂઈ ગઈ હતી એટલે અત્યારે બી સૂઈ ગઈ છે જોઈ લ્યો તમે હરખી રીતે ઉઈ જતું તારે કાંઈ વાંધો નહીં અને થેન્ક યુ તમે બર્થડેના વ્લોગને મસ્ત સપોર્ટ આપ્યો છે એના માટે ખૂબ ખૂબ તમારો ધન્યવાદ 2-3 જણાએ 4-5 જણાએ કમેન્ટ પણ કરી ફેસબુક ને યુટ્યુબની મલાઈને એટલે એની માટે પણ સો મચ થેન્ક યુ અને 2 દિવસનો વ્લોગ હશે આ વ્લોગ તો 1 વાગે જ આવ્યો હશે એની પહેલાં એક 9 વાગે પણ વ્લોગ આવી ગયો હશે કારણ કે કાલે પછી મારી પણ બધી ભૂલ હતી એટલે પછી એડિટિંગ કાંઈ થયું નથી એટલે એક વિડીયો એડિટિંગ થઈ ગયેલો પડે એક અત્યારે આ કરીશ એટલે એક સવારે 9 વાગે કે 10 વાગે આવ્યો હશે ટાઈમ નથી કન્ફર્મ પણ 9-10 વાગે નહીં આ તો આપણો રેગ્યુલર 1 વાગે આવી જ જવાનો છે તો બસ આવી રીતે જ સપોર્ટ કરતા રહો હજી થોડાક સપોર્ટની જરૂર છે તો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ